ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વાર્તામાં ડૂબકી મારીએ. આ વાર્તા છે ભારતના કાલબેલિયા સમુદાયની. એવા લોકો જેમનું જીવન અને ઓળખ સાપ સાથે ઊંડાણથી જોડાયેલા છે. આ વાત છે પરંપરાની, બદલાવની અને એક પેઢીથી બીજી પેઢી સુધી જ્ઞાન કેવી રીતે પહોંચે છે તેની. તો આ વાર્તાની શરૂઆત થાય છે આર્યનાથના આ શબ્દોથી. આ એક એવી કળા છે જે એમને વારસામાં મળી છે. જુઓ, એમના માટે બીન વગાડવું એ માત્ર કોઈ ખેલ નથી. એ તો એમના પરિવારની, એમના સમુદાયની ઓળખ છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. પહેલા આર્યનાથની વાર્તા, પછી એમના સમુદાયનો ભૂતકાળ, પછી સાપ વિશે થોડું જાણીશું, એ પછી એક મોટો પડકાર જે આવ્યો એને સમજીશું, અને છેલ્લે ભવિષ્ય માટે એક નવો રસ્તો શોધીશું. ચાલો, તો સૌથી પહેલા મળીએ આપણી વાર્તાના મુખ્ય પાત્ર આર્યનાથ અને એમના સમુદાય એટલે કે કાલબેલિયા લોકોને. તો સવાલ એ થાય કે આ કાલબેલિયા છે કોણ? તો એ ભારતનો એક એવો સમુદાય છે જેમને આપણે પરંપરાગત રીતે મદારી તરીકે ઓળખીએ છીએ. અને પ્રાણીઓ સાથેનો એમનો આ સંબંધ કોઈ આજકાલનો નથી, પણ પેઢીઓ જૂનો અને ખૂબ જ ઊંડો છે. અને જુઓ, સાપ એમના માટે ખાલી વ્યવસાયનો ભાગ નથી હો, એ તો એમની સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. એમની કલાકારીમાં, જેમ કે નાગ ગુંફન જેવી ડિઝાઇનમાં સાપ જોવા મળે છે. અને વાત તો ત્યાં સુધી હતી કે દીકરીના લગ્નમાં ભેટ તરીકે પણ સાપ આપવામાં આવતા હતા. ચાલો, હવે થોડું ભૂતકાળમાં જઈએ. આર્યનાથના દાદાની યાદો દ્વારા સમજીએ કે એક મદારીનું જીવન પહેલાં કેવું હતું. એમનું જીવન એક ચોક્કસ ક્રમમાં ચાલતું. તેઓ વાંસની ટોપલીઓમાં સાપ લઈને એક ગામથી બીજે ગામ ફરતા. ત્યાં પહોંચી બીન વગાડીને લોકોને ભેગા કરતા, સાપનો ખેલ બતાવતા, અને ખેલ પૂરો થયા પછી તેઓ સમુદાયની સેવા પણ કરતા. અને આ વાત એમની ઓળખનો એક બીજો ખૂબ જ અગત્યનો હિસ્સો છે. એ લોકો માત્ર કલાકાર જ નહોતા, એ વૈદ પણ હતા. એ જમાનામાં જ્યારે ડૉક્ટર કે હોસ્પિટલ સહેલાઈથી નહોતા મળતા, ત્યારે આ કાલબેલિયા લોકો જંગલની જડીબુટીઓમાંથી દવાઓ બનાવીને લોકોની બહુ મોટી સેવા કરતા હતા. હવે આ કાલબેલિયા સમુદાયની દુનિયાને પૂરી રીતે સમજવી હોય ને તો સાપ વિશે થોડુંક જાણવું જ પડે. તો ચાલો, આ વાર્તામાં આવેલી કેટલીક વૈજ્ઞાનિક હકીકતો પર એક નજર નાખીએ. આપણા બધાના મનમાં એક સામાન્ય સવાલ આવે, બરાબર ને, કે સાપનું નામ સાંભળતા જ આપણને ડર લાગે છે. પણ શું આ ડર સાચો છે? શું બધા જ સાપ ખરેખર ઝેરી હોય છે? તો જવાબ છે ન, બિલકુલ નહીં. ભારતમાં તો કેટલાય પ્રકારના સાપ જોવા મળે છે, પણ એમાંથી મુખ્યત્વે ખાલી 4 જ એવા છે જે ઝેરી હોય છે. આ યાદ રાખવા જેવી વાત છે. અને આ રહ્યા એ 4: નાગ, જેને આપણે કોબરા કહીએ છીએ, કાળોતરો, ખડચિતળ અને ફુરસા. આ નામ ઓળખી લેવા એ આપણી સુરક્ષા માટે પણ કામ લાગી શકે છે. અને અહીંયા કુદરતનો એક ગજબનો ખેલ જુઓ. જે ઝેર કોઈનો જીવ લઈ શકે છે, એ જ ઝેરમાંથી જીવ બચાવવાની દવા બને છે, જેને આપણે એન્ટીવેનમ કહીએ છીએ. આ તો ખરેખર અદ્ભુત વાત છે. સારું, તો અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ હવે વાર્તામાં એક મોટો વળાંક આવે છે. એક સરકારી કાયદો આવે છે અને કાલબેલિયા સમુદાયનું જીવન એકદમ બદલાઈ જાય છે. જુઓ, સરકારે વન્યજીવ સંરક્ષણ કાયદો બનાવ્યો, જેણે જંગલી પ્રાણીઓને પકડવા અને રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો. હવે સરકારનો ઈરાદો તો સારો હતો, પ્રાણીઓનું રક્ષણ કરવાનો. પણ કાલબેલિયા લોકો માટે આ કાયદાનો મતલબ શું થયો? એમની રોજીરોટી છીનવાઈ ગઈ. એમની સદીઓ જૂની પરંપરાનો અંત આવી ગયો. અહીંયા 2 તદ્દન અલગ અલગ દૃષ્ટિકોણ એકબીજા સાથે ટકરાય છે. આ એક વાક્ય કાલબેલિયા લોકોની બધી જ ભાવના કહી દે છે. તેઓ સાપને માત્ર કમાણીના સાધન તરીકે નહોતા જોતા, પણ એક એવો ખજાનો માનતા હતા જે પેઢી દર પેઢી વારસામાં મળતો હતો. એમને પ્રાણીઓ માટે ખૂબ જ આદર હતો. તો હવે શું? જ્યારે એક રસ્તો બંધ થઈ જાય ત્યારે શું કરવું? ચાલો, હવે આપણે વાર્તાના અંતિમ ભાગમાં જોઈએ કે આર્યનાથના દાદા આનો શું ઉપાય બતાવે છે. દાદાજી નિરાશ નથી થતા. એમને ખબર છે કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એટલે એ સલાહ આપે છે કે આ જ્ઞાનને વેડફી ન નાખશો. તારી પાસે જે સાપ વિશેનું જ્ઞાન છે એ બાળકોને શીખવો. અને બસ અહીંથી એક નવું મિશન શરૂ થાય છે. હવે કામ સાપ નચાવવાનો નથી, પણ સાપ વિશેનું સાચું જ્ઞાન આપવાનું છે. બાળકોને એ શીખવવાનું કે સાપથી ડરવાની જરૂર નથી,
પણ એમને સમજવાની જરૂર છે. ઝેરી સાપ કયા છે એ ઓળખવામાં મદદ કરવાની, અને સૌથી અગત્યનું એ સમજાવવાનું કે સાપ આપણા દુશ્મન નહીં પણ ખેડૂતોના મિત્રો કેમ છે. અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે જે આર્યનાથે હવે શીખવવાનો છે. સાપ ખેડૂતોના પાક્કા દોસ્ત. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.